નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું સાસણગીરથી। સાસણગીર નજીક એલસીબીની પોલીસે દરોડા પાડ્યા હતા। સમાચાર મળી રહ્યા છે ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા। 54 જુગારીઓને દબોચી લીધા છે। પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો સાસણગીરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। 55 જુગારી 2 કરોડ 90 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ચૂક્યા છે। 70 મોબાઈલ ફોન, 15 કાર, 28 લાખ રોકડા મળી આવ્યા છે। સાસણગીર નજીક એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા। ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડતા 54 જુગારીઓ ઝડપાઈ ચૂક્યા છે। પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 55 જુગારી 2 કરોડ 90 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે। આ સાથે 70 મોબાઈલ ફોન, 15 કાર, 28 લાખ રોકડા મળી આવ્યા છે। તો સાસણગીરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। સાસણગીર નજીક આવેલા ધ પ્રીમિયર રિસોર્ટમાં એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા। કડક કાર્યવાહી હાથ ધરી છે। 55 જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ ચૂક્યા છે। પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 2 કરોડ 90 લાખના મુદ્દામાલ સાથે આ 55 જુગારીઓ ઝડપાયા છે। 70 મોબાઈલ ફોન, 15 કાર, 28 લાખ રોકડા કેશ મળી આવ્યા છે। તો સાસણગીરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। સાસણગીર નજીક એલસીબી પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા। અમદાવાદમાં ખોડિયારનગર બ્રિજ પાસે આગની ઘટના બની છે। અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। આગની ઘટનાનો મામલો છે। અમદાવાદમાં ખોડિયારનગર બ્રિજ પાસે બની આગની ઘટના, જે વિગતો પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદમાં ધોબી ઘાટમાં લાગી મોડી સાંજે અચાનક આગ। ખોડિયારનગર બ્રિજ પાસે આગની ઘટના બની। આગ લાગતા જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। આગની ઘટનાને પગલે દૂર દૂર સુધી આગનો ધુમાડો જોવા મળ્યો છે। ફાયર વિભાગે આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો છે। તો અમદાવાદથી આગની ઘટનાના સમાચાર સામે આવ્યા। ખોડિયારનગર બ્રિજ પાસે અચાનક આગ લાગી હતી। મોડી સાંજે આ ઘટના બની હતી। ધોબી ઘાટમાં અચાનક આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે। આગની ઘટનાને પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સમી સાંજે ખોડિયારનગર બ્રિજ પાસે ધોબી ઘાટમાં ભીષણ આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે। તો અમદાવાદથી આગની ઘટના પ્રકાશમાં આવી। ખોડિયારનગર બ્રિજ પાસે સમી સાંજે અચાનક આગ લાગી હતી। ધોબી ઘાટમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં ખોડિયારનગર બ્રિજ પાસે સમી સાંજે આગની ઘટના બની હતી। આગ કેવી રીતે લાગી, આગમાં કેટલું નુકસાન થયું છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે અત્યારે આગની જે ઘટના જે બની છે, આંબેડકરનગર બીચ જે આવેલો છે તેની બાજુમાં ધોબીઘાટ જે બનાવેલો છે, ધોબીઘાટમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી અને આગ જે છે ધીરે ધીરે પ્રસરી હતી। એટલે કે આ જે ધોબીઘાટ કપડા લગાવવામાં આવ્યા ત્યાં આગ વધી હતી। આ મામલે ફાયર બ્રિગેડને અંગે જાણ થતાની સાથે હાલ 3 થી વધારેની ગાડીઓ પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। પણ ધુમાડા જે છે દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે, જેના લીધે લોકોમાં એક થોડું આશ્ચર્ય જોવા મળ્યું છે। પરંતુ આગ જે છે અત્યારે કંટ્રોલમાં આવી ચૂકી છે અને 2 કલાક પહેલા જે આગ લાગેલી હતી તે ફક્ત ધુમાડા રહે છે। હવે તેને ઠારવા માટેની જે વ્યવસ્થા છે તે કુલિંગની વ્યવસ્થા જે કરવામાં આવી રહી છે। એટલે કે હવે આગ કાબુમાં છે, કોઈ દુર્ઘટના નથી, પરંતુ હાલ જે છે આગ કેવી રીતે લાગી તે અંગે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખોડિયારનગર બ્રિજ પાસે ધોબીઘાટમાં આગ કેવી રીતે લાગી તે દિશામાં હાલ તો તપાસ હાથ ધરાઈ છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે। અમદાવાદમાં ખોડિયારનગર બ્રિજ પાસે મોડી સાંજે આગની ઘટના બની।
અમદાવાદના કૃષ્ણનગરમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. તો અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદના કૃષ્ણનગરમાં પીસીબીની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરતા દરોડા પાડવામાં આવ્યા હતા. જે વિગતો છે, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી છાપરા સામેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો. 6 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના કૃષ્ણનગરથી આ સમાચાર છે. પીસીબીની ટીમે દરોડા પાડ્યા. રોકડ અને મોબાઈલ સહિત 73,930 રૂપિયાનો મુદ્દામાલ પણ પીસીબીની ટીમે જપ્ત કર્યો છે. ગુનામાં સામેલ 3 આરોપીઓ ફરાર થયા હતા. જૂનાગઢના કેશોદથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢના કેશોદમાં આત્મહત્યાની ઘટનામાં યુવક અને યુવતીનું મોત નીપજ્યું છે. આત્મહત્યાની 2 ઘટના પ્રકાશમાં આવી. જૂનાગઢના કેશોદથી યુવક અને યુવતીના મોતના સમાચાર છે. સોંદરડા ગામે યુવતીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા મોત થયું છે. તો રેલવે ટ્રેક પર યુવકે ટ્રેન નીચે ઝંપલાવતા જીવન ટૂંકાવ્યું છે. જૂનાગઢના કેશોદથી આત્મહત્યાની 2 ઘટના પ્રકાશમાં આવી. સોંદરડાના યુવક યુવતીના મોતના પગલે માતમ છવાયો છે. પોલીસે આપઘાતની બનેલી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો જૂનાગઢના કેશોદથી સમાચાર છે. આત્મહત્યાની 2 ઘટનામાં યુવક અને યુવતીનું મોત નીપજ્યું છે. જેમાં સોંદરડા ગામે યુવતીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદના બાવળાના ગાંગડ ગામમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા આ સન્માન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 તાલુકાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનું કીટ અને ટ્રોફી આપીને સન્માન કર્યું હતું. આ અમારો કાર્યક્રમ જે આજે બનાવ્યો જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને ખૂબ જ સારી રીતે બધા આગળ વધે અને અમારા સમાજને સુસંગઠિત અને સુશિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. અને એ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સફળ થયો અને અમારા ધાર્યા કરતાં પણ પબ્લિક વધારે અહીંયા ઉપસ્થિત રહી અને અમને સન્માન આપ્યા. 5,000ની આસપાસ અમારી પબ્લિક અત્યારે અત્રે એકત્રિત હતી. અને ભવ્યથી અતિ ભવ્ય જેને કહી શકાય એવો વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો. અને સાથે નવનિયુક્ત પ્રમુખનું આ જે આયોજન હતું 5,000થી પણ વધારે 42 ગામના લોકો અહીં પધાર્યા. અને સાથે આપણા ગર્વ લઈ શકાય એવા આપણા જ સમાજના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, પૂર્વ ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા જેવા અનેક આગેવાનો, ગુજરાતના નામાંકિત આગેવાનો અહીં પધાર્યા. એ બધા જ આગેવાનોને અમે અહીં દિલથી આભાર માનીએ છીએ. અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે માનનીય શ્રી ઓગળભાઈનો ખૂબ અને સહકાર હતો, એમનો સંકલ્પ હતો, એમને આજે પૂર્ણ કર્યો છે. અને રાજ્યમાં દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. તો લૂ લાગવાથી વડોદરામાં એક પહેલું મોત થયું છે. સાથે જ 3 દિવસ આફતના એધાણ છે. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. રાજ્યમાં ગત સપ્તાહે વાતાવરણ ઠંડુ રહ્યું હતું. ત્યારબાદ છેલ્લા 2 દિવસથી ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી 5 દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે હજુ પણ મહત્તમ તાપમાન તથા લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીના વધારાની શક્યતાઓ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 2 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. ત્યારે આજે પણ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ વટાવી શકે છે. તો બીજી તરફ વડોદરા જિલ્લામાં હીટવેવને કારણે એક યુવકનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના શિહોરા ગામમાં ભાગોવાલ નજીક કુવાના કિનારે પોલીસને એક અજાણ્યા 30 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ યુવાન માનસિક રીતે અસ્વસ્થ હતો અને રસ્તાની બાજુમાં સૂતી વખતે ભારે ગરમી અને લૂને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ યુવાનની ઓળખ થઈ શકી નથી. પોલીસે તેની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી છે. માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે રાજ્યમાં બેવડી આફત આવી છે. 22 માર્ચે ગુજરાતના 15 મુખ્ય શહેરોમાંથી 13 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધારે નોંધાયું છે, જ્યારે 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીથી નીચે નોંધાયું. બેવડા હવામાનના અનુભવ વચ્ચે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ અને ભુજમાં 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ગાંધીનગરમાં 19.5 ડિગ્રી સાથે સૌથી ઠંડી રાત રહી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ અને રાત્રિના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે માર્ચના છેલ્લા અઠવાડિયામાં પણ રાજ્યમાં બેવડા હવામાનનો સમયગાળો ચાલુ રહે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકુમાર જાટનું શંકાસ્પદ મોત થયું અને તે બાદ વિવાદના સૂર ઉઠ્યા. હવે તેનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ બહાર આવ્યો છે, જેમાં અનેક ખુલાસા થયા છે. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. યુવકના પિતાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. હવે પોસ્ટમોર્ટમનો ફોરેન્સિક રિપોર્ટ પણ બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં અકસ્માત નહીં પણ હત્યાનો ઉલ્લેખ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજાના નિશાન જોવા મળ્યા, જેમાં યુવકના ગુદામાં 7 સેમી ઊંડો અને 3 સેમી જાડો ચીરો પણ મળી આવ્યો હતો. યુવકના માથા અને ચહેરા પર પણ ગંભીર ઇજાઓ થઈ હતી. તેની ખોપરી તૂટી ગઈ હતી અને 39 સેમી લાંબો અને ઊંડો ઘા છે. આંખો, કાન, નાક, હોઠ અને ગાલ પર પણ ઇજાઓ જોવા મળી છે. લોહી અને ઘાના નિશાન પણ મળી આવ્યા છે, જે કોઈ બ્લન્ટ ઓબ્જેક્ટ જેમ કે લોખંડની પાઇપ, લાકડી કે પથ્થર વડે હુમલો કરવાનો સંકેત આપે છે. છાતીની અંદર લગભગ 200 સીસી લોહી પણ એકઠું થઈ ગયું હતું અને ફેફસા અને હૃદય પર ઘા હતા, જેના કારણે ગંભીર હુમલો થવાની શંકા હતી. જેથી મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે કહ્યું, હું શરૂઆતથી જ કહેતો હતો કે મને અને મારા દીકરાને મારવામાં આવ્યો હતો. આ હુમલો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર થયો હતો. અધૂરા સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે. તેથી તેમણે ફરીથી કહ્યું કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે. તેમણે વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ. भारत वर्ष के सभी देशवासियों को मेरा प्रणाम. मैं रतनलाल जाट, राजकुमार का पिता, शुरू से ही जो कह रहा था कि मेरे साथ और मेरे बच्चे के साथ मारपीट जिस जगह पे हुई है, जो भूतपूर्व एमएलए जयराज सिंह जाडेजा के ग्राउंड फ्लोर में जो मारपीट हुई है, उन्होंने आधे अधूरे सीसीटीवी फुटेज दिए हैं और उसके बाद से हम लोगों का पीछा करके रात को बच्चे को गन पॉइंट पे उठा के सब सीसीटीवी जहाँ भी हैं वहाँ पे उसको गन पॉइंट पे चलाया गया है. तो ये बात सब आप लोगों को नजर आ गई होगी. જો કે આ સમગ્ર મામલે હવે રાજકોટ પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલા ખુલાસા પછી પણ પોલીસે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. પોલીસે હજુ સુધી હત્યાનો ગુનો પણ નોંધ્યો નથી. તો પછી મોટો પ્રશ્ન એ છે કે પોલીસ આ ઘટનામાં ગણેશ ગોંડલ જેવા મોટા નામોને કેમ ઢાંકી રહી છે? શું રાજકીય દબાણને કારણે પોલીસ ગોંડલમાં ગુનેગારોને અવગણી રહી છે?
પોલીસની નબળી કામગીરીને કારણે મૃતકના પિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. તો પછી જો ગોંડલ પોલીસ યોગ્ય તપાસ નથી કરી રહી તો કેસ સીબીઆઈને કેમ સોંપવામાં નથી આવી રહ્યો? રાજકોટમાં આવી ગુંડાગીરી ક્યાં સુધી ચાલુ રહેશે અને હત્યાઓને અકસ્માતોમાં ફેરવીને ઢાંકી દેવામાં ક્યાં સુધી આવશે તે એક સવાલ ઊભો થવા પામ્યો છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો છે. પિતાએ હત્યાનો આરોપ લગાવ્યો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં. સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાના સાસુ, ફઈ અને કાકા કાકી સામે જાતિ વિષયક ટિપ્પણી કરી ટોર્ચર કરતા હોવાનો પિયર પક્ષે આરોપ લગાવ્યો છે. દીકરીના પિતાએ ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ આઈડી સહિતના પુરાવા ડિલીટ મારી દીધા હોવાનો પણ સાસરિયા પક્ષ પર આરોપ લગાવ્યો છે. પરિણીતાના પિતા દીપકભાઈ મારુએ વધુમાં જણાવ્યું કે મને એવું લાગે છે કે તેમના સાસરે પક્ષના લોકોએ તેને મારી નાખી તેની લાશને લટકાવી દીધી છે. મારી દીકરીની સગાઈ અમે અમારા સમાજના છોકરા સાથે કરાવી હતી, પરંતુ ધવલ સાથે તેની આંખ મળી ગઈ હતી, જેથી તેણે સમાજના છોકરા સાથે સગાઈ તોડવાની વાત અમને કરી હતી. અમે પહેલા ના પાડી એટલે મારી દીકરીએ એક વખત દવા પી લીધી હતી, જેથી અમે સગાઈ તોડી નાખી હતી અને ફરી આવું પગલું ન ભરે તે માટે તેનું મન કરે ત્યાં લગ્ન કરાવી દીધા હતા. તો સમગ્ર મામલે યુવતીના પતિ ધવલ જરીવાલાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમનું શું કહેવું છે, આવો સાંભળીએ. હું 4:30 વાગે આવ્યો ત્યારે મેં દરવાજો તોડીને જોયું, દરવાજા લોક હતા બધા, દરવાજો તોડીને જોયું તો મારી વાઈફ આવી રીતે સુસાઇડ કરેલું હતું, બરાબર. અને આમાં થયેલું કોઈ ઝઘડો હતો નહીં સાહેબ. આમાં કેવું કહેવાય કે આપણે નોર્મલ હસબન્ડ વાઈફની બોલાચાલી હોય એવું જ હતું. પણ આવું તો દરેક કપલમાં અને દંપતીમાં થતું હોય, પણ એમને ખબર નહીં શું મન પર લીધું છે, બરાબર, અને શું એમને કંઈક પગલું ભરી લીધું એ મને ખબર પડતી નથી કે કયા સંજોગોમાં આવું એમને પગલું ઉઠાવી લીધું. ખટોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ કરી છે. તે પ્રમાણે પરિણીતા દ્વારા ગૃહકંકાસમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સાસરી અને પિયર બંને પક્ષના નિવેદનો નોંધવામાં આવ્યા છે. વધુ તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું છે, પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો અમદાવાદથી આ સમાચાર છે. યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું. સાબરમતી રિવરફ્રન્ટ પરથી યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું છે. બંનેની ઉંમર આશરે 17 વર્ષથી 20 વર્ષની હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા. યુવતીના ડાબા હાથ પર પ્રિયાંશી નામ લખેલું ટેટુ જોવા મળ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પરથી યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે. હાલ તો બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. બંનેની ઉંમર આશરે 17 વર્ષથી 20 વર્ષની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહને બહાર કઢાયા છે. યુવતીના ડાબા હાથ પર પ્રિયાંશી નામ લખેલું ટેટુ જોવા મળ્યું છે. તો અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદમાં યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું છે. યુવક અને યુવતીએ બંનેના હાથ દુપટ્ટાથી બાંધી સાબરમતીમાં કૂદી આત્મહત્યા કરી છે. યુવતીના ડાબા હાથે ટેટુ અને પ્રિયાંશી લખેલું છે. બેગ પણ મળી આવી છે. પોલીસ દ્વારા વાલી વારસાની શોધખોળ હાથ ધરાઈ છે. તો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ખાનપુર તરફ આવેલા વોકવે પરથી યુવક અને યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. યુવતી પાસેથી એક બેગ પણ મળી આવી છે.
આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી સુમન, અમદાવાદથી સમાચાર છે. યુવક અને યુવતીએ બંનેના હાથ દુપટ્ટાથી બાંધી સાબરમતીમાં કૂદી આત્મહત્યા કરી છે. આ ઘટના પ્રકાશમાં આવી છે. શું છે વધુ વિગત? જે કહી શકાય કે સાબરમતી રિવરફ્રન્ટ પર યુવક અને યુવતી હાથે દુપટ્ટો બાંધીને તેઓએ છલાંગ લગાવ્યું છે અને પોતાનું જીવન જે છે તે ટૂંકું બનાવ્યું છે. કહી શકાય કે યુવતી અને યુવતી ખાનપુર તરફ આવેલા વોકવર પરથી આ નદી પર છલાંગ છે તે લગાવીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. યુવતી પાસેથી એક ખાલી ડબ્બા બેગ છે તે પણ મળી આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે દ્વારા બંનેનો મૃતદેહ છે તે પણ બહાર કાઢવામાં આવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ કર્મચારી દ્વારા બંનેનો મૃતદેહ જે જાહેર કરવામાં આવ્યો હતો. સાથે કહી શકાય કે યુવતીના ડબ્બાના ડાબા હાથે પ્રિન્સ નામ છે તે પણ લખેલું હતું અને આત્મહત્યા કરનાર યુવક યુવતીની ઓળખાણ હજી સુધી થઈ નથી અને આ યુવતીની ઉંમર આશરે 16 વર્ષ અને યુવકની ઉંમર 20 વર્ષ હોવાનું સંભાવના સામે આવી રહ્યું છે. યુવતીએ પોતાના હાથના ડાબા હાથે નદીમાં સાથે જ્યારે છલાંગ લગાવ્યું હતું ત્યારે યુવતીના ડાબા હાથે પ્રિન્સ નામ લખેલું ટેટુ દોરાયેલું તે પણ સામે આવ્યું છે અને બંનેના હાથ છે તે દુપટ્ટાથી બાંધી અને છલાંગ લગાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. બંનેનો મૃતક પાસેથી ઓળખાણ કાર્ડ પણ હજી સુધી કોઈ નથી મળી આવ્યું અને પોલીસે મૃતકના વાલીની વારસની શોધખોળ છે તે શરૂ કરી છે અને હાલ તો વધુ તપાસ છે તે હાથ ધરી છે. જી સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું છે. આ ઘટના પ્રકાશમાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવ્યું છે. એક બેગ પણ મળી આવી છે, પરંતુ બેગમાંથી કશું મળ્યું નથી. બંનેની ઉંમર આશરે 17 વર્ષથી 20 વર્ષની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢી વાલી વારસાની શોધખોળ હાથ ધરાઈ છે. ગુજરાતના આરોગ્ય કર્મચારીઓનું આંદોલન આજે પણ યથાવત છે. બુલડોઝર સરકાર દ્વારા ગુરુવારે ગાંધીનગરની કિલ્લાબંધી કરી આરોગ્ય કર્મીઓને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને 1000થી વધારે આંદોલનકારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. આરોગ્ય કર્મીઓ પોતાની માંગ પર અડગ છે. સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. પડતર માંગોને સંતોષતા આરોગ્ય કર્મીઓમાં રોષ જોવા મળ્યો છે. કચ્છ એલસીબીએ ખનીજ ચોરો પર સપાટો બોલાવ્યો હોવાનું સામે આવ્યું છે. એલસીબીની કાર્યવાહી બાદ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમ કુનરિયા ગામે આવેલ નદીમાંથી રેતી ખનન ઝડપાયું હતું. બરા ગામે આવેલ સુરઈ નદીમાંથી ગેરકાયદે ખનન પકડાયું હતું. આકસ્મિક ચેકિંગ હાથ ધરી ખનીજનું ગેરકાયદે ખનન ઝડપાયું હતું. એસ્કેવેલેટર મશીન તથા 2 ડમ્પર પણ સીઝ કરવામાં આવ્યા હતા. તમામ વાહનોને પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. કચ્છમાં ગાંધીધામ પોલીસ દ્વારા છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને ત્યારે ચુડાસમામાં એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામના આગેવાનોમાં એલસીબીની ટીમો નાસ્તા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી અને તે દરમિયાન મળેલ બાતમીની હકીકતના આધારે આ બંને આરોપીઓને પકડી પાડ્યા છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં આઈઆઈએમ ખાતે ગુજરાત ઓક્યુલોપ્લાસ્ટી એસોસિએશન દ્વારા સેમિનાર યોજાયો હતો અને ત્યારે ગુજરાતના 50 જેટલા ઓક્યુલોપ્લાસ્ટી સર્જનોએ ભાગ લીધો હતો. ઓક્યુલોપ્લાસ્ટી એટલે આંખના વિવિધ રોગોની સારવાર કરવી. આજરોજ ભારત દેશમાં પ્રથમ વખત આંખમાં સાયબર નાઇફના ઉપયોગ વિશે જાણકારી આપવામાં આવી હતી. અને આપ જાણતા હશો આટલી નાનકડી આંખની અંદર પણ એટલા બધા નાના વિભાગ છે. એમાંનો એક વિભાગ છે આંખ અને આંખની આજુબાજુની પ્લાસ્ટિક સર્જરી. અને એવા ગુજરાતના જેટલા લોકોએ સુપર સ્પેશિયલાઇઝેશન કર્યું છે આંખની પ્લાસ્ટિક સર્જરીમાં, એ બધા ભેગા થઈને આજે પહેલી કન્ટિન્યુઅસ મેડિકલ એજ્યુકેશન CME 23 માર્ચના શરૂ થઈ છે અમદાવાદ AMA ખાતે. As you know, eye is the most gifted thing in the body.
God has given us, and the beautiful plastic surgery which gives you a good shape of the eye functionally as well as the aesthetically is what the oculoplastic surgeons do. And as you know that even cancer can come up in the eyes, various parts, and this can be reconstructed. So ભારતભરમાં આજે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. યુવા મોરચાના સભ્યો, વિધાનસભાના મુખ્ય દંડક, મેયર, ધારાસભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રભાત ફેરી શહેરના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા સ્વરૂપે ફરી હતી અને શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હું આજના યુવાનોને એવું કહીશ, એ વખતનો જે સમય હતો देश के लिए मरना सीखे एवो एक नारो हतो. आजे वास्तवમાં ભારતને સમર્થ બનાવવા માટે દેશ કે लिए जीना सीखे આવો જો મંત્ર લઈને આપણે ચાલીશું, સંકલ્પ કરીશું કે વધુમાં વધુ સમય હું આ દેશને સમર્પિત કરીશ, પોતાનું જીવન સમર્પિત કરીશ, તો આ રાષ્ટ્રને આપણે પરમ વૈભવના શિખરે અને વિકસિત ભારતનું જે સપનું છે આપણું એ સાકાર કરી શકીશું. એટલે આજના આ યુવાનોને આજના પ્રસંગે હું આહ્વાન કરું છું કે આપણે વધુમાં વધુ યોગદાન देश માટે આપીએ. મહેસાણા મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવ્યું છે. મનપાએ 10,000 રૂપિયાથી વધુ બાકી વેરા ધરાવતા 8,500 મિલકત ધારકોને નોટિસ પાઠવી છે. આ પગલાંથી વેરા વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો છે. નોટિસ આપતા પહેલા મનપાની રોજની વેરા આવક માત્ર 1 લાખ રૂપિયા હતી. નોટિસ બાદ આ આંકડો વધીને રોજના 10 લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે. તો મહાનગરપાલિકાની કુલ બાકી વેરાની રકમ 43 કરોડ રૂપિયા હતી. ડીજીપીના આદેશ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં છે. 200થી વધારે ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા. 5થી વધારે ગુના નોંધાયા હોય તેવા પ્રોહિબિશન, મારામારી સહિતના મહિલા અને પુરુષ આરોપીઓને બોલાવ્યા હતા. તમામ આરોપીઓને કડક સૂચના આપવામાં આવી છે. આરોપીઓને સૂચના આપ્યા બાદ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ જે છે ને એકત્રિત કરવામાં આવ્યા છે. તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે. તે લોકોના જે ડોઝિયર જે છે જે બનાવેલા છે તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં પણ આજરોજ લેવામાં આવશે. આ બધા આરોપીઓને જે છે ખાસ કરીને જે લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે એ લોકોને પણ ખાસ ચેતવણી પણ આપવામાં આવશે કે આગામી સમયની અંદર જો એ લોકો આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહેશે તો તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.